જય માતાજી મિત્રો। તો ઘણા ટાઈમથી આપણી ચેનલમાં વિડીયો નતો આવી રહ્યો, તો મિત્રો આજે શરૂઆત નવી કરી નાખી છે। તો એ શરૂઆત દાદાના મંદિરથી કરી છે। તો આમાં કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવાનો, કંઈ નથી, બ્લોગ ટાઈપ વિડીયો બનાવવાનો છે। અને એક કે તમે પહાડો તો ઘણા બધા જોયા છે, પણ આજે એક તમને પહાડ બતાવું નારિયેળનો। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો જઈએ ત્યાં અને તમને મિત્રો આપણે આવી ગયા હતા દાદાના સાનિધ્યમાં અને શ્રીફળ લઈ લીધા છે। આ શ્રીફળ આપણે શ્રીફળના પહાડ ઉપર ચડવાનું। બાકીના ભાઈઓ ડાયરેક્ટ દર્શન કરે, બાકીના ભાઈઓ ડાયરેક્ટ દર્શન કરે। તમારી યથાશક્તિ પ્રમાણે મોબાઈલ, પૈસા અને પાકીટ સાચવીને રાખો। તમારો કિંમતી મોબાઈલ, પૈસા અને પાકીટ સાચવીને રાખો। મિત્રો આ છે શ્રીફળનો પહાડ। તો મિત્રો આ શ્રીફળ છે, જો ફેંકીશું તો પાછું વાપસ રિટર્ન નહીં આવે, ત્યાં તો ચોટું જશે। શ્રીફળ જેવું ફેંકીએ એવું પાછું નથી આવતું, ત્યાંના ત્યાં ચોટું જશે। આ છે શ્રીફળનો આ છે દાદાનું મંદિર, જે બનાસકાંઠામાં આવેલું છે। તો શનિવારના દિવસે તો જોઈ શકો છો તમે કેટલી પબ્લિક જોવા મળે છે। અને આ પાછળ છે પહાડ છે એ શ્રીફળનો નારિયેળનો, જે પહેલાં મેં તમને ઇન્ટ્રોમાં કીધું ને એ જો પેલી બાજુથી તમને બતાવીશ। તો મિત્રો તમે જોઈ શકો છો શનિવારના દિવસે લોકો આવે છે ને આ પહાડ ઉપર શ્રીફળ ફેંકે છે। અમુકના શ્રીફળ પાછા આવી જાય છે અને અમુકના ત્યાંના ત્યાં ચોંટી જાય છે। હા, અમુક ફેંકે છે તો પાછા આવી જાય છે અને અમુકના ચોંટી જાય છે। આ છે દાદાનો ચમત્કાર। અહીંયા પહાડ તમે જોઈ શકો છો, બહુ મોટો પહાડ છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળ પહાડ છે, આખો શ્રીફળનો પહાડ છે। કેટલાય ટાઈમથી આ શ્રીફળ પડ્યા છે, નથી આમાંથી કોઈ દુર્ગંધ આવતી કે નથી આ શ્રીફળ બગડતા। અને આ બહુ મોટો પહાડ છે। પેલી બાજુથી થાય અમે ફરતા 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 કોરે મોરે આટલી જગ્યાએ તો આટલો મોટો પહાડ છે, બહુ મોટો પહાડ છે। તમે જોઈ શકો છો આ હાલમાં એક પણ શ્રીફળ આમાં બગડેલું નથી, આમાંથી કોઈ સ્મેલ આવતી। તો
આ છે દાદાનો ચમત્કાર. બહુ ઘણા ટાઈમથી છે આ પહાડ, હજુ મોટો જ થઈ જાય છે, નથી વિખરાતો કે ઉપરથી કોઈ શ્રીફળ ખરતા નથી. મિત્રો દાદાના દર્શન કરી લીધા અને તમને પહાડ પણ બતાવી દીધો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. બાકી હવેના વિડીયો જે આવશે એ એક્સપેરિમેન્ટના જ વિડીયો આવશે. અને અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો કેવો લાગ્યો તમને, બ્લોગ ટાઈપ જ બનાવ્યો, કોઈ એક્સપેરિમેન્ટ નથી. હવે બધા જે વિડીયો આવશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.